હેલો રાજકોટના મસ્ટ વિઝિટ ધીસ પ્લેસ સિરીઝમાં એક નવું સ્થળ તમને બતાવું. રાજકોટનું આશાપુરા માતાજી મંદિર રાજકોટના ઐતિહાસિક અને હેરિટેજ સ્થાનોમાં આનો સમાવેશ કરી શકાય છે. ઇતિહાસની વાત કરીએ ને તો રાજકોટના ઠાકોર ધર્મેન્દ્રસિંહજીના હસ્તક આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું હતું 1935માં. અને આ મંદિરને એવી રીતે નિર્મિત કરવામાં આવેલું છે કે રાજકોટના પેલેસથી એક્ઝેક્ટ સામે એટલે રાજવી પરિવાર દ્વારા ડાયરેક્ટ પેલેસમાંથી જ આશાપુરા માતાજીના દર્શન થઈ શકતા હતા. મંદિરની વાત કરું ને તો અહીંયા મુખ્ય 2 પ્રવેશ દ્વાર આવેલા છે અને 81 વર્ષ પહેલા મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે અને જૂના રાજકોટમાં આ મંદિર સ્થિત છે. રોડ ઉપર બહુ જ ટ્રાફિક હોય છે, છતાં પણ તમને જ્યારે મંદિરમાં આવશો ને ત્યારે તમને એકદમ ખુલ્લી જગ્યામાં આવી જવાનો અહેસાસ થાય છે. મંદિરની અંદરની વાત કરું ને તો તમે જોઈ શકો છો કે 18 સ્તંભ ઉપર નિર્મિત આ મંદિર 88 વર્ષ પહેલા બનાવવામાં આવેલું છે અને અડીખમ હજી એ જ પોઝિશનમાં અહીંયા ઊભેલું છે. અને આપણે જોઈ શકીએ છીએ કે આશાપુરા માતાજીની પ્રતિમા હાથમાં ઢાલ અને તલવાર લઈને એ સ્વરૂપમાં અહીંયા બિરાજમાન છે. અને ફ્રેન્ડ્સ, ખાસ તમે તમારા બાળકોને જ્યારે લઈને આવશો ને તો એને બહુ મજા આવશે, કેમ કે તમે અહીંયા કબૂતરને આવી રીતે ચણ પણ નાખી શકો છો. અહીંયા મંગળવારનું એક અનેરું મહત્વ છે. મંગળવારના દિવસે અહીંયા સૌથી વધારે પબ્લિક હોય છે અને ઘણા લોકો 15-20 કિલોમીટર દૂરથી ચાલીને આવવાની માનતાઓ પણ રાખતા હોય છે. ઘટાટોપ વૃક્ષો, પીવા માટે પાણીના પરબ અને એવી રીતે બેસવા માટે સારા બેન્ચની વ્યવસ્થા. અને તમે પણ જ્યારે રાજકોટની મુલાકાત કરો છો ને ત્યારે મંદિરની વિઝિટ કરવાનું ભૂલતા નહીં, કેમ કે બહુ જ જોરદાર જગ્યા છે.